હવે રાજકોટ રેન્જના આઈજી થઈ ગયા છે અને આનો સીધો સંપર્ક ગોંડલ સાથે પણ છે, કારણ કે ગોંડલને મિર્ઝાપુર ગણવામાં આવી રહ્યું હતું. ગોંડલને આ ઉપનામ મળી ગયું છે, મહારાજા ભગવત સિંહનું એ ગોંડલ અને હવે મિર્ઝાપુર તરીકે ઓળખાય. એટલે ક્યાંક એટલું ચોક્કસ કહી શકાય કે જે રીતનું ગોંડલ માટે કહેવાતું હતું કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ જાય છે, ત્યાં હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ક્યાંક કાયદો અને વ્યવસ્થાને વધારે પ્રબળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ કાયદો અને વ્યવસ્થા જે છે એને પ્રબળ બનાવવા માટે થઈ અને તેમને જે સખત કડક આઈપીએસ અધિકારી કહેવાય છે તેવા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જની જવાબદારી સોંપી દીધી છે. અને રાજકોટ રેન્જની અંદર જોવા જઈએ તો સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા એમાં 5 જિલ્લાઓ આવે છે અને આ 5 જિલ્લામાં રાજકોટ ગ્રામ્ય રેન્જ પણ આવે છે અને રાજકોટ ગ્રામ્ય રેન્જમાં જ ગોંડલ આવે છે. એટલે ક્યાંક નિર્લિપ્ત રાયના આવવાથી ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો કે હવે જે ગુંડા તત્વ છે, જે લુખ્ખા તત્વ છે, જે ત્યાં આગળ પોતાની દાદાગીરી કરનારા લોકો છે, તે લોકો ઉપર ચોક્કસથી એક કંટ્રોલ આવી જશે અને